અમદાવાદ સિવિલ હોસ્પિટલ જેવી સંસ્થા જ્યાં આટલા બધા મોટી માત્રામાં લોકો તાત્કાલિક સારવારમાં આવતા હોય છે એવા સમયે આવા બેલ્ટ દરેક હેલ્થકેર વર્કરને ખૂબ જ ઉપયોગી નીવડે છે અને સિરિયસ દર્દીની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવે છે। દરેક વિભાગ અને હોસ્પિટલ સ્ટાફને કલર કોડ વિશે જાણ કરવામાં આવી છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે આ બેલ્ટ સિસ્ટમથી આકસ્મિક સ્થિતિમાં આવતા દર્દીના જીવ બચાવવા અસરકારક સાબિત થશે। નવતર પહેલ છે કે દરેક લોકોનો દરેક વિભાગનો સાથ સહકાર ખૂબ જરૂરી છે। ટેગ ઇમરજન્સી મેડિસિન વિભાગ દ્વારા લગાવવામાં આવે છે અને નોંધ કરે છે કે જો દર્દીની સારવાર કરવામાં આવશે તો કદાચ આપણે કોઈ સિરિયસ વ્યક્તિના જીવને ત્વરિત સારવાર આપીને બચાવવામાં સફળતા મેળવી શકીશું। તો ઇમરજન્સી વિભાગમાં આવેલ દર્દીને કયા પ્રકારની તાત્કાલિક સારવારની જરૂર છે એવું નક્કી કરવા માટે આ બેલ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ બાબતે તાત્કાલિક એસેસમેન્ટ કરી નક્કી કરવામાં આવશે કે દર્દીને કેટલી ગંભીર ઈજાઓ છે કે કેટલી સઘન સારવારની જરૂર છે। જે દર્દી અતિ ગંભીર અવસ્થામાં ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવે છે અને ઇમરજન્સી મેડિસિન વિભાગ દ્વારા રેડ બેલ્ટ પહેરાવવામાં આવે છે। નવા વર્ષમાં સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં આવતા દર્દીઓ માટે ટ્રાયજ સિસ્ટમ તરીકે નવી બેલ્ટ સિસ્ટમ ચાલુ કરી છે। જે દર્દીઓ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં હોસ્પિટલમાં આવે એમના કાંડા પર આવો લાલ બેલ્ટ બાંધવામાં આવશે। જે લોકોને તાત્કાલિક સારવારની જરૂર હોય પરંતુ જીવનું જોખમ ના હોય એવા ગંભીર દર્દી માટે યલો બેલ્ટ અને જે દર્દીઓ ટ્રોમા સેન્ટરમાં આવે અને સ્ટેબલ પરિસ્થિતિમાં આવે એમના માટે ગ્રીન બેલ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે। આ સિસ્ટમ આ મહિનાના શરૂઆતથી કરી અને એનું એક જ કારણ છે કે સિવિલ હોસ્પિટલમાં અંદાજિત 500થી 550 દર્દી રોજે ટ્રોમા સેન્ટરમાં આવે છે અને જ્યારે આ બેલ્ટ લગાવી અને કોઈ પણ ઇન્વેસ્ટિગેશન માટે કે વોર્ડમાં ડૉક્ટર પાસે જશે તો ડૉક્ટરને ઇમિડિયેટલી ખબર પડશે કે આ દર્દીને તાત્કાલિક સારવારની જરૂર છે, આને સારવારની જરૂર છે પણ આ થોડુંક વેઇટ કરી શકશે પણ આના જીવનું જોખમ છે। એટલે આવું ટ્રાયજિંગ કરતી સિસ્ટમ અમે ચાલુ કરી છે અને EMD વિભાગના વડા ડૉક્ટર ચિરાગ પટેલ અને એમની ટીમ પેશન્ટને જ્યારે રિસીવ કરશે ત્યારે એ કેટેગરાઇઝ કરી અને અમારા ત્યાંના ટ્રોમાના સિસ્ટર એને બેલ્ટ લગાવશે। અમે એવું માનીએ છીએ કે આ સિસ્ટમ ચાલુ કરવાથી જે દર્દીને તાત્કાલિક ઇમિડિયેટ સારવારની જરૂર છે એને મળી રહેશે। એની સાથે સાથે રેડિયોલોજી વિભાગમાં પણ ત્યાંના લોકોને સેન્સિટાઇઝ કર્યા છે જેથી કરીને તાત્કાલિક લેવલે એમનું જે કંઈ ઇન્વેસ્ટિગેશન હોય CT MRI કે એક્સરે એના બેલ્ટ પ્રમાણે એને થોડી વધારે પ્રાથમિકતા આપીને કરી દેવામાં આવે। કદાચ જો બધા જ લોકો આની અંદર સમજીને આપણે પેશન્ટ મેનેજમેન્ટ કરશું તો એના આઉટપુટમાં ખૂબ સારો સુધારો આવશે। એવી જ રીતે આ બ્લુ બેલ્ટ છે જે બેન ડિલિવર્ડ થઈ હોય એટલે કે ધાત્રી માતા ઇમિડિયેટલી ડિલિવરી પછી એના કાંડા પર આ બેલ્ટ બાંધવામાં આવે છે અને સાથે સાથે જો બાબાનો જન્મ હશે તો એને પણ બ્લુ બેલ્ટ કરવામાં આવશે અને બેબી જન્મે તો એને પિંક બેલ્ટ બાંધવામાં આવશે જેથી કરીને આપણે ઘણીવાર જોયું છે કે હોબાળા એવા થતા હોય છે કે મારે બાબો હતો ને બેબી હતી ને એનું અદલા બદલી થઈ ગઈ છે ને એટલે આવી બધી સમસ્યાઓનું નિવારણ પણ આવી જશે અને સાથે સાથે ફેમિલીને પણ એક એશ્યોરન્સ મળી જશે કે આ જે બેલ્ટ બાંધ્યો છે એ મારું આ બાબો છે કે બેબી છે। એટલે એના માટે પણ આવી એક સિસ્ટમ ચાલુ કરી છે। આશા રાખીશું કે આનાથી લોકોને ફાયદો થશે અને એની સાથે સાથે અમારા દરેકે દરેક હેલ્થકેર વર્કરને પણ આ સિસ્ટમથી માહિતગાર કર્યા છે જેથી કરીને આપણે પેશન્ટને સારામાં સારી અને અર્લી સારવાર આપી શકીશું।